નમસ્કાર ભાવિ ગુરુજનો, આજના આ વિડીયોમાં આપણે ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરીની જે મેન્સ એક્ઝામ છે તેમાં નિબંધમાં શિક્ષણમાં ટેકનોલોજીના લાભ અને ગેરલાભ જે મોસ્ટ આઈએમપી નિબંધ છે તેના વિશે માહિતી મેળવીશું. અહીં મેં નિબંધ આપ્યો છે તે એક સ્લાઇડમાં એક પેરેગ્રાફ આપ્યો છે. તો નિબંધ કેવી રીતે લખવો, તમારા શબ્દો ભંડોળમાં વધારો થાય એ માટે અહીં આ નિબંધ આપેલો છે. તો તમે તમારા શબ્દોમાં પણ નિબંધ લખી શકો છો. નિબંધ એટલે જેમાં કોઈનું બંધન નથી, તમે તમારા શબ્દોમાં પણ નિબંધને વર્ણવી શકો છો. પણ અહીં ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે તમારું શબ્દો ભંડોળ વધે, આ નિબંધ પૂછાય તો કેવા શબ્દો લખવા તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો ચાલો શરૂ કરીએ. 21મી સદી એ ટેકનોલોજી અને માહિતી ક્રાંતિનો સુવર્ણ યુગ છે. માનવ જીવનના દરેક પાસાની જેમ શિક્ષણ ક્ષેત્રે પણ ટેકનોલોજીએ ઊંડી છાપ છોડી છે. પ્રાચીન ગુરુકુળ પ્રથાથી શરૂ થયેલી આપણી શિક્ષણ વ્યવસ્થા આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ ક્લાસરૂમ અને વર્ચ્યુઅલ રિયાલિટીના મુકામ સુધી પહોંચી ગઈ છે. શિક્ષકના હાથમાં રહેલા ચોક અને ડસ્ટરનું સ્થાન હવે ઇન્ટરેક્ટિવ ડિજિટલ બોર્ડ અને સ્માર્ટ પેને લઈ લીધું છે. શિક્ષણમાં આ પરિવર્તન માત્ર માળખાગત નથી, પરંતુ તે ભણવા અને ભણાવવાની સમગ્ર પદ્ધતિને નવો આકાર આપી રહ્યું છે. આમ છતાં કોઈ પણ વૈજ્ઞાનિક ક્રાંતિની જેમ શિક્ષણમાં ટેકનોલોજીનો આ પ્રવેશ પોતાનામાં એક બેધારી તલવાર છે, જેના સકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓનું મૂલ્યાંકન કરવું સ્પર્ધાત્મક યુગમાં અત્યંત આવશ્યક છે. તો આ પ્રસ્તાવના રૂપી પેરેગ્રાફ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ટેકનોલોજીના સમન્વયથી શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટો અને ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. શિક્ષણ હવે વર્ગખંડની 4 દિવાલો કે ભૌગોલિક સીમાઓનું મોહતાજ રહ્યું નથી. ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના વ્યાપને કારણે આજે દુનિયાના કોઈ પણ છેવાડાના ગામડામાં બેઠેલો વિદ્યાર્થી વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના પ્રોફેસરના લેક્ચર સાંભળી શકે છે. ઈ લર્નિંગ પ્લેટફોર્મ્સ અને ડિજિટલ લાઇબ્રેરીઓએ માહિતીનો અખૂટ ભંડાર વિદ્યાર્થીઓના આંગળીના ટેરવે લાવી દીધો છે. આનાથી વિદ્યાર્થીઓમાં માત્ર પુસ્તકીય જ્ઞાન અને ગોખણપટ્ટીના બદલે સ્વ અધ્યયન અને ઊંડાણપૂર્વક સંશોધનની ભાવના વિકસી છે. કોઈ પણ વિષય પર શંકા હોય તો માત્ર એક ક્લિક પર તેનું સમાધાન મેળવવું એ હવે શક્ય બન્યું છે. આ ઉપરાંત શિક્ષણને રસપ્રદ અને જીવંત બનાવવા ટેકનોલોજીનો ફાળો અદ્વિતીય રહ્યો છે. ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો, એનિમેશન અને 3D ગ્રાફિક્સના ઉપયોગથી વિજ્ઞાનના અઘરા સિદ્ધાંતો કે ઇતિહાસની જટિલ ઘટનાઓને સમજવી એકદમ સરળ બની ગઈ છે. દરેક વિદ્યાર્થીની ગ્રહણ શક્તિ અને શીખવાની ઝડપ અલગ હોય છે, ત્યારે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેર પર્સનલાઇઝ્ડ લર્નિંગ એટલે કે વ્યક્તિગત ક્ષમતા મુજબ શિક્ષણ પૂરું પાડે છે. કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીના કઠિન સમયમાં જ્યારે આખું વિશ્વ થંભી ગયું હતું, ત્યારે ઓનલાઈન એજ્યુકેશને જ શિક્ષણની અખંડિતતા જાળવી રાખી હતી, જે ટેકનોલોજીની વ્યાપક ઉપયોગિતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ આ આકર્ષણ ચિત્રની પાછળ કેટલીક વરવી વાસ્તવિકતાઓ પણ છુપાયેલી છે. શિક્ષણમાં ટેકનોલોજીનો વધતો જતો હસ્તક્ષેપ અનેક નવા પડકારો સર્જી રહ્યો છે, જેમાં સૌથી ગંભીર સમસ્યા ડિજિટલ ડિવાઇસ એટલે કે ડિજિટલ અસમાનતાની છે. આપણા દેશના ગ્રામીણ વિસ્તારો અને આર્થિક રીતે નબળા પરિવારો પાસે આજે પણ સ્માર્ટફોન, લેપટોપ કે હાઈ સ્પીડ ઇન્ટરનેટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ ખાઈને કારણે સમાજનો એક મોટો અને તેજસ્વી વર્ગ ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણથી વંચિત રહી જઈ રહ્યો છે. વધુમાં ટેકનોલોજીના અતિરેકથી વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અને માઠી અસરો પડી રહી છે. કલાકો સુધી મોબાઈલ કે કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસી રહેવાથી આંખોને નુકસાન, માથાનો દુખાવો, અનિદ્રા,
અને શારીરિક શ્રમના અભાવે બાળકમાં જ સ્થૂળતા જેવી સમસ્યાઓ ચિંતાજનક હદે વધી રહી છે. ઇન્ટરનેટ એ એક એવો મહાસાગર છે જ્યાં શૈક્ષણિક માહિતીની સાથે સોશિયલ મીડિયા, ગેમ્સ અને મનોરંજન સામગ્રી પણ સતત હાજર હોય છે. પરિણામે યુવા વયે વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે, જે તેમની એકાગ્રતા અને અભ્યાસ પ્રત્યેની ગંભીરતામાં મોટો ઘટાડો કરે છે. સૌથી અગત્યની અને ચિંતાજનક બાબત એ છે કે માહિતીની અત્યંત સરળ ઉપલબ્ધતાએ વિદ્યાર્થીઓમાં જાતે વિચારવાની અને તર્ક કરવાની શક્તિને કુંઠિત કરી દીધી છે. વિદ્યાર્થીઓ હવે મૌલિક વિચારો રજૂ કરવાને બદલે ઇન્ટરનેટ પરથી સીધી માહિતી કોપી કરી લેવા ટેવાઈ ગયા છે. આ ઉપરાંત ટેકનોલોજી ગમે તેટલી આધુનિક કેમ ન હોય, તે ક્યારેય પણ એક જીવંત શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં. શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, નૈતિક મૂલ્ય અને સહાનુભૂતિનું સિંચન કરે છે. મશીનો અને ડિજિટલ સ્ક્રીન ક્યારેય વિદ્યાર્થીઓની માનસિક મૂંઝવણ સમજીને તેને ભાવનાત્મક હૂંફ આપી શકતા નથી. અંતે એ સમજવું અત્યંત જરૂરી છે કે ટેકનોલોજી એ શિક્ષણની ગુણવત્તા વધારવા માટેનું એક પ્રભાવશાળી અને આધુનિક સાધન માત્ર છે. તે શિક્ષણ વ્યવસ્થાનો કે શિક્ષકનો કાયમી વિકલ્પ ક્યારેય બની શકે નહીં. 21મી સદીની વૈશ્વિક સ્પર્ધાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણે હાઇબ્રિડ શિક્ષણ પદ્ધતિ અપનાવવી પડશે, જેમાં પરંપરાગત મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીનો સુવર્ણ સમન્વય હોય. સાથે સાથ સરકારે છેવાડાના વિસ્તારો સુધી મજબૂત ડિજિટલ માળખું ઊભું કરવું પડશે, જેથી દરેક વિદ્યાર્થીને સમાન તક મળે. જો ટેકનોલોજીનો ઉપયોગ વિવેકપૂર્ણ, મર્યાદિત અને ચોક્કસ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે તો તે ભારતના ભવિષ્ય ઘડવામાં અને સશક્ત જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ કરવામાં અમૂલ્ય વરદાન સાબિત થઈ શકે છે. શિક્ષણના અને ટાટના આવા જ નિબંધો મેળવવા માટે આપણે આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લ્યો અને આ નિબંધને તમામ મિત્રોના ગ્રુપ સર્કલમાં, વોટ્સએપ ગ્રુપમાં, ટેલિગ્રામમાં શેર કરી દેજો. મળીએ નવા નિબંધ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.